થરાદ ખાતે નવનિર્મિત નર્મદા વહીવટી સંકુલનું લોકાર્પણ. નર્મદા યોજના હેઠળ નવનિર્મિત સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડની વહીવટી કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે નવીન વહીવટી સંકુલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તો આ સંકુલમાં કુલ 3 વિભાગીય તથા 16 પેટા વિભાગીય કચેરીઓ કાર્યરત રહેશે. કુલ 187 અધિકારીઓ તથા કર્મચારીઓ માટેની મહેકમ મંજૂર કરવામાં આવી. વર્ષ 2023માં ₹13,28,00,000ના ખર્ચે શરૂ કરાયેલ સંકુલ નિર્માણના કાર્યને ડિસેમ્બર 2024માં પૂર્ણ કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના થરાદ, વાવ, ભાભર અને સુઈગામ તાલુકાઓમાં અંદાજે 1,03,00,000 હેક્ટરથી વધુ વિસ્તાર માટે સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ખેડૂતોને કરી ટકોર. થરાદ, વાવ અને રાધનપુર વિધાનસભા વિસ્તારમાં 100% ટપક સિંચાઈ પદ્ધતિથી ખેતી કરવામાં આવે તો સમગ્ર બનાસકાંઠા જિલ્લાને પાણી આપી શકાય. ખેતરોમાં પાણીનો બગાડ થાય છે. ખેતરો ભરવાથી 6 થી 7 વર્ષમાં જમીનમાં ખાર આવશે અને ખેડૂતોના ખેતર બરબાદ થશે. નર્મદા કેનાલમાંથી પાણી લેતા ખેડૂતોને નર્મદા વિભાગને પૈસા આપવા શંકર ચૌધરીએ કરી ટકોર.